નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। 10 વર્ષના બાળકની ટાઈ હુકમાં ફસાતા મોત નિપજ્યું। વડોદરાના નવાપુરા વિસ્તારની ઘટના। હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નિપજ્યું। પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હિંચકા પર રમતો હતો। ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે। બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા જ મોત નિપજ્યું। એકના એક પુત્રના અકાળે મોત નિપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, કઈ રીતે આ દુર્ઘટના ઘટી બાળક સાથે? બિલકુલ થી જો આ પટેલ પરિવારની વાત કરીએ તો અત્યારે આ પરિવારની ખૂબ જ દયનીય સ્થિતિ છે, કારણ કે વર્ષો સુધી માણતા માન્યા બાદ જે ઘર છે, પરિવાર છે, તેમાં એક દીકરાનો જન્મ થયો હતો અને 10 વર્ષની ઉંમર થતાની સાથે દીકરો જે છે તે પરિવાર પાસેથી છીનવાઈ ગયો છે। અને નવાપુરા વિસ્તારમાં આ જે પટેલ પરિવાર છે તે એક સામાજિક પ્રસંગમાં ગયો હતો અને ત્યારબાદ રાત્રે ઘરે આવ્યો હતો। ત્યારે આજે 10 વર્ષનો બાળક છે તે હિંચકા પર રમી રહ્યો હતો। દરમિયાન તેની જે ટાઈ છે તે હિંચકાના હુકમાં ફસાઈ ગઈ હતી અને ગળે ટૂંપો જે છે તે દેવાઈ ગયો હતો। આજે રચિત પટેલ નામનું બાળક છે તેને પરિવારના સભ્યો તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના જે તબીબ છે તેમના દ્વારા રચિત પટેલને જે છે તે મૃત જાહેર જે છે તે કરવામાં આવ્યો હતો। બીજી વાત કરીએ તો પરિવાર એ હદે આઘાતમાં છે અને વર્ષો બાદ જ્યારે પુત્રની પ્રાપ્તિ થઈ હતી ત્યારે તેના જે પિતા છે તેમના દ્વારા આ જે બાળક છે તેનું પોસ્ટમોર્ટમ કરવાની સખત મનાઈ કરવામાં આવી હતી અને પરિવાર પોલીસ સમક્ષ વેદના વ્યક્ત કરી હતી કે એકને ફૂલ જેવું બાળક હતું, વર્ષો બાદ તેની પ્રાપ્તિ થઈ હતી ત્યારે તેના શરીર સાથે કોઈ પણ જાતના જે ચીરફાડ છે તેના કરવામાં આવે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા મુજબ પોસ્ટમોર્ટમ કરવું ખૂબ જ જરૂરી છે। જેથી પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા બાદ જે મૃતદેહ છે તે પરિવારને સોંપ્યો હતો અને ત્યારબાદ પરિવાર દ્વારા અત્યારે જે અંતિમ ક્રિયા જે છે તેને તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરાનો આ જે કિસ્સો છે તે ખરેખર મા બાપને ઘણું બધું શીખવી જાય છે અને લાલ બત્તી સમાન કિસ્સો જે છે તે કહી શકાય। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। વીમો પકાવવા મિસ્ટ્રી પ્લાનિંગનો પર્દાફાશ। વીમો પકાવવા સ્મશાનમાંથી અન્યની લાશ લાવીને સળગાવી દીધી। બનાસકાંઠામાં વડગામના ધનપુરા નજીકની ઘટના। દેવું ચૂકવવા વીમાના 1.26 કરોડ પડાવવા કારસ્તાન રચ્યું। સ્મશાનમાંથી લાશ બહાર કાઢી કાર સાથે સળગાવી દીધી। 3 સાગરિતોની અટકાયત કરાઈ છે। મુખ્ય આરોપી ફરાર હોવાની જાણકારી। વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં માનવ કંકાલ મળ્યો હતો। અન્ય મૃતદેહ હોવાનું ખુલ્યું છે। ઢેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કારસ્તાન ઘડ્યું હોય તેવું સામે આવ્યું। જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય, એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે અને એક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે। ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, જે આ વીમા ધારક છે તેણે વીમો પકાવવા માટે આ કારસ્તાન ઘડ્યું છે, શું વિગતો? ચોક્કસથી આપને જણાવી દઉં કે ભગવાનસિંહ જે છે તેમને દેવું થઈ ગયું હતું। 15 લાખ હોટલના તેમજ 1,10,000 ગાડીનું દેવું થઈ ગયું હતું। તેને લઈને જે ભગવાનસિંહ અને તેના જે 3 મિત્રો હતા તેમના દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો હતો અને આ પ્લાન મુજબ 27 ડિસેમ્બરના રોજ 4 મહિના અગાઉ મૃત્યુ થયેલા જે રમેશભાઈ સોલંકીનો મુદ્દે હતો તેને સ્મશાનમાંથી બહાર કાઢ્યો હતો અને ગાડીમાં મુદ્દેને મૂકવામાં આવ્યો હતો અને ગાડીને સળગાવી દેવામાં આવી હતી અને તે બાદ એવું સાબિત કરવાની કોશિશ કરવામાં આવી હતી કે આ જે મૃતદેહ છે તે ભગવાનસિંહનો છે અને ગાડીમાં શોર્ટ સર્કિટ થવાથી તેમનું મોત થયું છે અને આમ 1 કરોડ અને 26
લાખનો જે વીમો હતો તે પાસ કરાવવા માટેનું પ્લાનિંગ ઘડવામાં આવ્યું હતું, પરંતુ આખરે આ પ્લાનિંગ જે ઘડવામાં આવ્યું હતું તેનો પર્દાફાશ થયો છે અને ભગવાનસિંહ દેવુત જે અત્યારે ફરાર છે, પરંતુ પોલીસે અત્યારે 3 જે તેમના સાગરીતો હતા તેમની અટકાયત કરી છે અને ભગવાનસિંહને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે જે ઢેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિ હતા તેમને આખો આજે પ્લાન ઘડવામાં આવ્યો હતો અને આ ક્લેમ આખરે પાસ કરાવવા જતા શંકા જતા પોલીસને શંકા ગઈ હતી અને શંકા જતા જ આખું જે આ કારસ્તાન છે તે અત્યારે બહાર આવ્યું છે અને 3 લોકોની અટકાયત કરીને મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જી કિશોર, હજુ સુધી પોલીસને જે મુખ્ય આરોપી છે તે હાથ નથી લાગ્યો, શું તે ફરાર છે અને જે માનવ કંકાલ મળ્યું છે તેને લઈને કોઈ જાણકારી? ચોક્કસથી જે મુખ્ય આરોપી ભગવાનસિંહ છે તે ભગવાનસિંહ અત્યારે ફરાર છે। જે આખું પ્લાનિંગ તેને બનાવ્યું હતું, પરંતુ તેના પ્લાનિંગમાં જે 3 એના મિત્રો હતા, 3 મિત્રોની અટકાયત કરી દેવામાં આવી છે અને જે મૃત કંકાલ હતો, જે મૃતદેહ હતો તે 4 મહિના અગાઉ રમેશભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું અને તેમની જે લાશ હતી તે સ્મશાનમાંથી 27 તારીખના રોજ બહાર કાઢવામાં આવી હતી અને તે બાદ કાર સાથે જ આ મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો। તે બાદ પોલીસ દ્વારા DNA રિપોર્ટ માટે પણ મોકલવામાં આવ્યો હતો અને DNA રિપોર્ટ આવતા આ સમગ્ર કારસ્તાનનો અત્યારે તો પર્દાફાશ થયો છે। જી આભાર કિશોર જાણકારી આપવા માટે। રાજકોટમાં વધુ એક મારામારીની ઘટના બની। મવડી ચોકડી પાસે જાહેરમાં મારામારીની ઘટનાને અંજામ અપાયો છે। જાહેરમાં મારામારી થતા સ્થાનિકોના ટોળા એકઠા થયા। મારામારીનો વિડીયો વાયરલ થયો છે। મહત્વનું છે કે અગાઉ પણ રાજકોટ શહેરમાં મારામારીની ઘટનાઓ બની ચૂકી છે। સવાલ એ છે કે શું નથી કે કાયદાનું કડક પાલન નથી? આવા અનેક સવાલો સામે પોલીસની પ્રતિક્રિયા હવે જરૂરી બની ચૂકી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓથી જે લોકો છે તેમને પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। અસામાજિક તત્વો એટલા હદે બેફામ બની ગયા છે કે તેમને પોલીસનો કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી। મારામારી પર ઉતરી આવ્યા, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મવડી ચોકડી પાસેની આ ઘટના, બે જૂથ વચ્ચે કઈ રીતે મારામારી થઈ રહી છે, પહેલા બોલાચાલી થઈ, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને જે હાથમાં આવ્યું તેને લઈને એકબીજા પર તૂટી પડ્યા। ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। શહેરમાં ડોન ચોક પાસે આવેલ રૂપાલી ફ્લેટ પાસે એક યુવાનને ઢોરમાર મારવામાં આવ્યો। બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક યુવકને જાહેરમાં માર મારીને અપહરણ કરવામાં આવ્યું। કાર ચાલક યુવાન સાથે સર્જાયેલા અકસ્માત બાદ 2 થી વધુ શખ્સોએ માર મારી યુવાનનું અપહરણ કર્યું। કાર ચાલકને માર મારતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો। સમગ્ર અપહરણ અને મારામારીની ઘટનાને લઈ B ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને વધુ તપાસ શરૂ કરી। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, શું આખો મામલો? એક સામાન્ય એક્સિડન્ટને લઈને ઘટના છે તે સામે આવી છે ડોન ચોક વિસ્તારની, જેમાં કાર અને સ્કૂટર ચાલક છે તે બંને તે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય અકસ્માત થતા આ ઘટનાનું સ્વરૂપ થયું હતું, જેમાંથી 2 યુવકો દ્વારા આ કાર ચાલકનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ આ યુવકને ખાનગી હોસ્પિટલ છે ત્યાં આગળ પોતાને ત્યાં મૂકી અને આ બંને યુવક છે તે પરત થઈ ગયા હતા। સમગ્ર ઘટનાને ત્યાં હાલ જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે દોડી ચૂક્યો હતો અને આ બંને યુવક જે છે જેણે યુવકનું અપહરણ કર્યું હતું તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એટલે ચોક્કસ કહી શકાય કે આવા તહેવારોમાં પણ જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે પેટ્રોલિંગ, તેની ઉપર પણ સવાલ છે તે થઈ રહ્યા છે। જી આભાર નીતિન જાણકારી આપવા માટે। રાજકોટ અને ભાવનગર, 2 અલગ અલગ તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। રાજકોટમાં કઈ રીતે 2 જૂથ સામસામે આવ્યા અને મારામારી કરી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી, એકબીજાને માર મારી રહ્યા છે રાજકોટમાં। બીજી તરફ ભાવનગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ મારામારીની ઘટના બની। કાર ચાલકને માર મારવામાં આવ્યો। આ લોકો જે કાયદો વ્યવસ્થાને પોતાના હાથમાં લેતા નજરે પડ્યા। આખરે કેમ? જો કોઈ પણ અકસ્માતની ઘટના બને તો પ્રાથમિકતા છે કે તમે પોલીસને ફોન કરો, પોલીસને જાણ કરો, પોલીસ કાર્યવાહી કરશે। યુવકની હત્યા કરનાર 2 આરોપીનો વરઘોડો નીકળ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં। પાંડેસરા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી। બંને આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું। બંને આરોપીઓએ જાહેરમાં માફી માંગી। અંગત અદાવતમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। સુરતમાં પલસાણાના ચલથાણ ખાતે રાત્રિ દરમિયાન વધુ એક કાર ખાડામાં ખાબકી।
નેશનલ હાઈવે પર નવો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેથી બંને સાઈડ ગટર માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. ખાડા ખોદ્યા બાદ સેફટી ગાર્ડ નહીં લગાવતા અવરજવર કરતા વાહનો ખાડામાં ખાબકી જતા હોવાની ઘટના બની રહી છે. કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે, તેથી સ્થાનિકોમાં રોષનો માહોલ છે. તેમજ સ્થાનિકોનું કહેવું છે કે જો સેફટી ગાર્ડ નહીં લગાવવામાં આવે તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે કાર્યવાહી. બે કરાર આધારિત કર્મી બરતરફ કરાયા. બે કાયમી અધિકારીઓને કર્મચારીઓને કારણદર્શક નોટિસ અપાઈ. પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા પગલાં લેવાયા. શાપર આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે. શનિવારે આરોગ્ય કેન્દ્રમાં તાપણાનો વિડીયો વાયરલ થયો હતો. બે કાયમી કર્મચારીઓ જેમની સામે કાર્યવાહી કરાઈ છે, કારણદર્શક નોટિસ તેમને આપવામાં આવી છે. બે કરાર આધારિત કર્મી બરતરફ કરવામાં આવ્યા છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, કર્મચારીઓ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તાપણા બાદ? ચોક્કસથી દીપા, બે કર્મીઓ છે તેમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કરાર આધારિત કર્મચારીઓ છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે કર્મચારીઓને નોટિસ આપીને જવાબ પણ માંગવામાં આવ્યો છે. જો તેઓ યોગ્ય જવાબ નહીં આપે તો તેમની સામે કાર્યવાહી થશે. શનિવારે આ તાપણું કરતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો હતો. ન્યૂઝ 18ની ટીમ પણ જે રવિવારે સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને હવે જે કહી શકાય કે કર્મચારીઓ પર કાર્યવાહી પણ જે કરવામાં આવી રહી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. હવે આગળ વાત, શું પીધેલાઓ માટે સાંસદની તૈયારી? દમણ સરહદ પર ગુજરાત પોલીસનું ચેકિંગ. ગુજરાત પોલીસના ચેકિંગથી દમણ એમપી નારાજ. ઉજવણી માટે આવતા પ્રવાસીઓની મદદની તૈયારી દર્શાવી. દમણ સાંસદે પ્રવાસીઓની મદદની તૈયારી બતાવી. દમણમાં દારૂ પીધા બાદ રહેવાની વ્યવસ્થાની તૈયારી બતાવી. બોર્ડર પર ચેકિંગના નામે હેરાનગતિનો સાંસદે આરોપ મૂક્યો. ગુજરાત પોલીસ પર દમણ સાંસદનો ગંભીર આરોપ. દારૂ હેરાફેરી અને કામગીરી અંગે આક્ષેપ કર્યા. દમણ સાંસદના આક્ષેપથી રાજકીય ગરમાવો આવ્યો છે. જે કોઈ 31ની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે, તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં. અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી, તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ. ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. રોકાઈશ એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચાર સુરતથી જ વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો. પૂનામાં ભરત કથિરિયાનો ઝેરી દવા પીને આપઘાત. હીરામાં મંદી હોવાના કારણે માનસિક તણાવમાં તેઓ રહેતા હતા. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ છે. ઘણા રત્ન કલાકારો આર્થિક ભીંસમાં સપડાયેલા છે. એવામાં અંતિમ પગલું ભરવા માટે ભરતભાઈ મજબૂર બની ગયા. આર્થિક સંકળામણના કારણે તેમણે અંતિમ પગલું ભર્યું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વધુ એક રત્ન કલાકારે તણાવના કારણે આપઘાત કર્યું છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે હીરા નો ઉદ્યોગ છે, આ ઉદ્યોગ લાંબા સમયથી બંધીમાં પસાર થઈ રહ્યો છે. રત્ન કલાકારો બેકાર બની રહ્યા છે. ધીરે ધીરે કારખાના બંધ થઈ રહ્યા છે. ત્યારે આર્થિક ભીસમાં આવેલા રત્ન કલાકારો એક પછી એક આપઘાત કરી રહ્યા છે. ત્યારે પૂના વિસ્તારમાં રહેતા ભરત કથિરિયા નામના વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કારણ કે ગયા અઠવાડિયે પણ બે રત્ન કલાકારોના આપઘાત બાદ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. અને જે રીતે કહી શકાય કે
31 આવતા એટલે કે ન્યૂ યર આવતાની સાથે જ વિદેશોમાં હીરાની માંગ વધતી હોય છે, ત્યારે સિન્થેટિક ડાયમંડ જે પ્રકારે તેનું વેચાણ વધી રહ્યું છે અને રિયલ ડાયમંડનું વેચાણ ઘટી રહ્યું છે, જેને લઈને આ ઉદ્યોગ વધુ મંદીમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. દીપા, આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. વાત હવે કડક ચેકિંગની. નવા વર્ષની ઉજવણી દરમિયાન લોકો નશીલા પદાર્થના સેવન સાથે ન ફરે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 200 થી પણ વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ 10 થી વધુ ટીમો બનાવી રેસ્ટોરન્ટ અને નોનવેજના ધાબા અને લારીઓ પર રેડ કરવા પહોંચ્યા હતા. સાબરમતી, ચાંદખેડા સહિત આસપાસના વિસ્તારમાં વાહન ચેકિંગ, પેટ્રોલિંગ સહિત બોડી વોર્ન કેમેરાની સાથે ચેકિંગ કરાયું હતું. આ દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી નશાનું સેવન કરનારાઓને પણ પકડવામાં આવ્યા હતા. બીજી તરફ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચલાવનારા લોકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષની ઉજવણી લોકો રંગે ચંગે કરે પરંતુ કેફી પદાર્થ સાથે ન કરે તે માટેની પોલીસની અપીલ રહી છે. પરંતુ આ માટે નોનવેજ ખાઈ અને લોકોને તંગદિલી ફેલાવતા હોય તેવું પણ ક્યાંક જોવામાં આવી રહ્યું છે. તેને પગલે આજે 200થી પણ વધુ પોલીસ કર્મચારી અધિકારીઓ જે છે તે ચાંદખેડા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને જ્યાં લોકો કેફી પદાર્થ કે અન્ય કોઈ પીણું જે છે તે પી અને આવતાની શંકાની સાથે તે લોકોને બ્રેથ એનાલાઇઝર સાથે ચેક કરવામાં આવી રહ્યા હતા. કેટલાક લોકો અહીંયા દારૂ પીધેલી હાલતમાં પણ મળી આવે તો તે લોકોની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પોલીસ અધિકારી આપણી સાથે છે નીરજ બડગુજર, જેસીપી સેક્ટર 1. સર, ખાસ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? નવા વર્ષની લોકો રંગે ચંગે ઉજવણી કરે તેનાથી કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંક લોકો કેફી પદાર્થ પીને પણ અહીંયા આગળ ખાવા માટે આવતા હોય છે, તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જી, 31મી ડિસેમ્બરના બંદોબસ્તના ભાગ સ્વરૂપે કેટલાક સમયથી પોલીસ કમિશનર સાહેબ દ્વારા કોમ્બિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આદેશ આપ્યા છે અને અત્યારે આજરોજ સાબરમતી અને ચાંદખેડા વિસ્તાર છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. કેટલીક રજૂઆત મળી હતી કે નોનવેજ અને ઈંડાની લારી ઉપર અસામાજિક તત્વો બેસે છે, તો અત્યારે રાત્રિના દરમિયાન એને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને એ પીધેલા છે કે કેમ એના માટે બ્રેથ એનાલાઇઝરથી એની ચેકિંગ કરવામાં આવી રહી છે. ખાસ રોડ ઉપર પેટ્રોલિંગ પણ રાખવામાં આવ્યું છે, અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેટલા પોલીસ કર્મચારીઓની ટીમો અલગ અલગ જગ્યાએ વહેંચવામાં આવી? જી, 31મી ડિસેમ્બરના બંદોબસ્તમાં તમામ અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનમાં 100થી વધારે ચેકપોઇન્ટ રહેશે અને એમાં 6000થી વધારે પોલીસ ડિપ્લોય રહેશે. ખાસ કેફીપણાની સાથે સાથે હવે લોકો કદાચ ડ્રગ્સ પણ લેતા હોય છે, તેના માટે કોઈ ખાસ વ્યવસ્થા અને સુવિધા કરવામાં આવી જેથી તે લોકોને પકડી શકાય? જી, આપણે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ડ્રગ્સના જે સેવન કરે છે અને એના માટે જે ચેકપોસ્ટ વિસ્તાર છે ત્યાં ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે પોલીસ તૈનાત રહે છે, જેથી કોઈ પણ ડ્રગ્સ પણ લીધેલ હોય તો એ પકડાઈ જશે અને એને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો જે રીતે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તે લોકો ડ્રગ્સ લીધેલા છે તો પણ પકડાશે, પરંતુ મહત્વનો એક પુરાવો કહી શકાય તે માટે ખુદ પોલીસ અધિકારીઓ દ્વારા પણ જે બોડી વોર્ન કેમેરા છે તે રાખવામાં આવ્યા છે, જેથી કરી કોઈ પણ પુરાવો જે છે તે તેમના વિરુદ્ધનો ઊભો થતો હોય તો તેમને કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદરૂપ થાય. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. 31ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે, પરંતુ બીજી તરફ એવા પણ લોકો છે જેઓ દારૂ પીને જાહેર રસ્તા પર ગાડી હંકારતા હોય તેમજ આતંક પણ મચાવતા હોય. દારૂ પીને છાકટા બનતા શોખીનોને કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને જિલ્લામાં નશાની હાલતમાં કે દારૂની હેરાફેરી કરતા પકડાતા આરોપીઓને સબક શીખવવા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જિલ્લાને સ્પર્શતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અત્યારથી જ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે. નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા લોકોને કાયદાનું ભાન કરાવાઈ રહ્યું છે. 31ને લઈ ખાવા પીવાની પાર્ટીના શોખીનો અત્યારે પાર્ટીની તૈયારી કરી રહ્યા છે, પરંતુ આપ જોઈ શકો છો અત્યારે આ જે દ્રશ્ય છે સંઘ પ્રદેશ દમણ અને ગુજરાતની હદ પર આવેલા પારડીના કલ્સર ચેકપોસ્ટના. આ અહીંયાથી જે આ સામેની સાઈડ જે દેખાઈ રહ્યું છે ત્યાંથી દમણ છે. દમણમાંથી અહીંયા આગળ જે વાહનો ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે તેનું અહીંયા આગળ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સંઘ પ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને મહારાષ્ટ્રની અંદર દારૂની છૂટ છે. જોકે ગુજરાતમાં દારૂ
દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી પણ થાય છે. સાથે જ 31st ની ઉજવણી લઈને અનેક વખત છે નશાની હાલતમાં ગુજરાતમાં લોકો પ્રવેશતા હોય છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધીનો ભંગ થતો હોવાથી અહીં આગળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. અંદરના જે પગદંડીઓના રસ્તે છે ત્યાં આગળ પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આમ જો આપ પણ 31st ની ઉજવણી કરી અને સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી કે મહારાષ્ટ્રમાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશી રહ્યા હોય અને આપના પણ કોઈ પરિચિત પરિસ્થિતિઓ પ્રવેશી રહ્યું હોય તો સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતમાં પ્રવેશતા જ આપને ક્યાંક પોલીસની નશાની હાલતમાં ઝડપાયા બાદ પોલીસ સ્ટેશનના હવાલાતની હવા ખાવાનો પણ વારો આવી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને સફાઈનું નિરીક્ષણ કર્યું હતું. સાથે કંટ્રોલ રૂમ અને ટિકિટ વિન્ડોની કામગીરીને ઝીણવટપૂર્વક નિહાળી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુસાફરો અને તેમજ બસ સ્ટેશન પરના કર્મયોગીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. સીએમની સાથે અધિક મુખ્ય સચિવ M.K. દાસ પણ હાજર રહ્યા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.